હું કરતો હતો આ કાયા છે ને એના કોહણ થાય નહીં, પેટી પટારા થાય નહીં, બાપા લાંબા હોય એના પાટિયા નો પડે. બાબા ગોતમપુરને આંગણે કમળકોટડાનો મંડળ રમવા આવ્યું છે. જોઈ ગયો રમે છે. 999 કાવડિયા કરીને પાછા આવતા હતા ત્યારે માથું કાપી અને ધડ પાતળુંથી પાણી ભરવા જતા હતા. સાહેબ જમણો હાથ ડાબો છે. ડાબો. હલો આવી ગયા છે રાજેશ ની હોવાયા જોવા. એ મંત્ર
ફેરવો. હું અજર કે અમર નથી તો હે મચ્છુના મારે અમર થાવું છે પહેરાવ નામના રાક્ષસ આના ભોગ ધારણ કર્યા એક કન્યાના ભોગ ધારણ કર હવે અવશ્ય અમર બની જઈશ એક કન્યાનો ભોગ એ કોણ અને ક્યાં સાબર મત્સુ નદીના કિનારે મસુદિયા નામની કન્યા છે એ સિવાય તો જોઉં છું કે હવે મને અમર બનતા કોણ રોકે છે તારો ભોગ ચડાવું એટલે હું અમર બની જાઉં ભેવ નામના રાક્ષસ આજે હું શિવાલય મંદિરની અંદર શિવની પૂજા કરવા આવ્યો અને મારી પૂજાનો ભંગ કર્યો તો જોઈ લે આજે સુધના બાળકા કોણ જીતે છે ને કોણ આવે છે તારો વાળ જે તારા શીશ છે એ મારા લોકની અંદર લાગ જેથી કરી મને શાંત કે આજે તો બળીને ભસ્મ થઈ જાય હે ભોળાનાથ તારી પૂજા કરવા આવી અને પૂજાનું ભંગ કર્યું ભૈરવ નામના રાક્ષસ એને મેં શ્રાપ આપ્યો છે એને પૂજાનો વિમાનમાં આ ભૈરવ ન ઉતારી શકે પણ આવતા ભવની અંદર એનું પૂજાનું વિમાન હું જરૂર ઉતારીશ શંભર ઉતારા તમારા જેવા મહારાજા ન્યાયની ગાદી ઉપર બેઠા હોય અને બધી પ્રજાને ન્યાય મળતો હોય ત્યાં તમારા જ ગુણ ગવાય. ભગવાન મારી મોજડીનું માન મેં મેઘાને ત્યાં મોગો પણ ન આવી મોજડી બરાબર આજ 15 દિવસના વાણા હોય ગયા હાથમાં હજી ભેગો ના બરાબર તમારે સવારે 12 ગામ જવાનું છે અને મેઘો મોજડીનું માપ લઈ ગયો હજી મોજડી આવી નથી હમણાં જ જાઉં છું હાલ ને તક મેઘાની ઘરે હમણાં મોજડી લઈને પાછો આવું. હું મેઘા ચવારની દીકરી હું મેઘાની ઘરે જાતો તો મોજડી લેવા બાપુ ને કહો કે અંદર એક દીકરી રજા લેવા માંગે છે આયા ઉભા રહ્યો. જય થાવ મહારાજાનો જય થાવ. હું જાતો તો મેઘાની ઘીરે પણ ડેલીના દ્વાર ઉપર એક છોકરી 18 થી 20 વર્ષની ઉંમર છે હાથમાં મોજડીનો થાળ છે અંદર આવવાની રજા માંગે છે.
છોકરીને અંદર આવવા દે અને તું બહાર જા. બરોબર? આ છોકરીને અંદર આવવાનું અને મારે બહાર જવાનું. બહુ સારું. છોકરી તારે અંદર જવાનું અને મારે બહાર જવાનું. આવ છોકરી આવ. છોકરી તું કોણ છે? બાબુ આપણા દુશ્મનની રૈયત મેદાન તમારે નીકળીશું. મેં મારી દાદો મારી મોજડીનો માં ભાગ્યો તું. મેં તો ક્યાં છે? મહારાજ મારા બાપુ બારણા ગયા છે અને મોજડી લઈને તો હું આવી છું. વાહ વાહ છોકરી વાહ. મોજડી તો બહુ સારી બનાવી છે. મોજડીના મેલતાણાની અંદર મારા ઘરથી 500 સિંપલ ભેગ આપી અને અંગતમાં એક સોના મોતીની માળા ભેગી. મહારાજના વેણ વખાણ કરા તો તને મહારાજાએ એવું તો શું ઇનામ આપ્યું? ખોટવા મહારાજા માટે હું મોજડી લઈને આવી અને મારા મહેનતાની અંદર મહારાજે મને સાચી મોતીની માળા આપી. બરાબર. હાટા મોતીની માળા આપી. અંગત ભેટ 500 સોનામાં. અમારા ગોરિયા રાજા છે અને દિલના બહુ દાતાર છે, પણ આવા ઇનામ તો ઘણા તને આપશે, પણ કયક કયક રાજમાં આવતા મહારાજનો જય હો. કયક કયક રાજમાં આ મોજડી રાજમાં આવતા, આ મોજડી રાજની અંદર આવતા આપણું રાજ કેટલું નીતિ ઉઠવું છે. વાહ ભાઈ વાહ. મોજડી રાજમાં આવતા થયેલી નગરનું રાજ. વાહ ભાઈ મોજડી. વાહ મોજડી વાહ. વાહ મોજડી વાહ. વાહ મોજડી વાહ છોકરી. વાહ વાહ છોકરી. વાહ ભગવાન હું મોજડીના અવતાર કરું. હું છોકરીના વખાણ. છોકરીના શા માટે અવતાર કરું? બાપુ હા. આ મોજડી રાજમાં આવતા તમારો રાજમહેલ કેટલો દીપી ગયો. અને જો મોજડી બનાવવાની તમારા હૃદયની રાણી હોય તો રાજમહેલ કેટલો દીપ્યો. ભગવાન હું દેવી નગરનો રાજા છું. હું પ્રધાન છું. રૈયત ઉપર મારીથી હેણી નગર ના અરે એની નજર તમારે ક્યાં નાખવી? થાય. હું બેઠો જ છું નાનજી કોટવા. ભગવાન હવે કે આ છોકરીને મેળવ્યો હોય હા હા. તો આના માટે શું કરવું પડે? એક જ રસ્તો. આપણા મોરબીની માલિક પર મધ્ય માણેક ચોક એમાં મોટું મેળાનું આયોજન રાખો. બધી પ્રજાજનોને હું વાયક આપી આવું કે રાત તરફથી મેળામાં આવવાનું. બરોબર. યોગ્ય ઇનામ મળવાના છે. હે? મોજડી વાળી છે ને હા હા મેં તો ખાસ બપોરે વખત હા. હા, તો અમારે- જાઓ. ભગવાન બસ મારે છોકરી અંદર મેળો કરો. હા, હા. તું ઘરે ભાઈ આમંત્રણ અપાય. હું મોજડી વાળીને નાખો. ખાસ કચેરી બરખાસ્ત કરો. હાલ હું જાઉં છું. તું જા. હમણાં આમંત્રણ દઈ આવું. હાલો જાઓ બધાને વાયક દઈ આવું. આજે બરોજનો તહેવાર છે. મારો ભાઈ ક્યાંનો લાકડા કાપવા ગયો છે, હજી સુધી આવ્યો નથી. બધી જ મારી બહેનપણી એના ભાઈની વાટ જોવે છે. આજ મારો ભાઈ ક્યારે આવશે? હે મારા વીરા રે, હે મારા